બાય, હેપી ઉત્તરાયણ. ની સંખ્યા ઓછી હતી તો એમાં આપણા બીજા અમિતભાઈ ને બધાને બોલાવી લીધા છે. અમિતભાઈ જરાક સલાહ આપો, આ ગાડી હવે કેમ નીકળશે આપણી? કેવી રીતના કાઢવી છે એ આપણે જાણી લઈ. એમાં મેન ઈશ્વરભાઈ કારીગર છે. ઈશ્વરભાઈ ને પૂછી કે આ ગાડી આપણે કાઢવી છે, કેવી રીતે કાઢશું? તમે ગાડીની હાલત જો કે બહુ ફસાઈ ગઈ છે. ગાડીને અહીંયાથી ઊંચી લેવી પડશે બધાને ભેગા થઈ. હા, આપણે ઊંચી લેવી પડશે. બરોબર. તો ઈશ્વરભાઈ નું કેવું છે, ગાડીને આખી નીચેથી ઊંચી લેવાની છે. હેલો ગાઈસ, તો કેમ છો બધા? મજામાં? તો હું છું તમારો જાણીતો માણીતો જીગો, અને આજે છે ઉત્તરાયણ. તો મારા બધા ભાઈઓને ઉત્તરાયણની હેપી ઉત્તરાયણ. અને આજે હું અને જય સવારના 9 વાગ્યા છે તો પતંગ લેવા માટે બિદડામાં આવ્યા છીએ. તો તમે જો હું ને જય થોડાક પતંગ લઈ લઈ, એના પાછળ આપણા અગાસી ઉપર પતંગ ચગાવવા. તો આપણું એક પેલું પતંગ કપાઈ ગયું છે. જયભાઈ બીજા પતંગમાં આગિયો બાંધે છે. એક પતંગમાં કેટલા જયભાઈ આપણે 3 પતંગ કાપ્યા નહીં? 3 કાપ્યા. તો હવે 3 પછી ચોથો આપણો પણ વારો આવ્યો. આપને પણ આપણું એક પતંગ ગયું. તો પાછો એકમાં આગિયો બાંધી લીધો છે. પાછો હવે વળી ચગાવી આગ. હવે જયભાઈ આ પતંગ ઉડે છે ને, આપણે આ પતંગને કટાકટી કરવી છે. આ પતંગને કાપી નાખી જાય. ચાલો, ગણપતિ દાદાનું નામ લઈ અને પતંગ ચગાવી આપે જયભાઈ. પતંગ ચગી અને આપણે આપણો આ જે કલર છે ને મેન ભૂરો કલર, એને કાપવું છે. ચાલો, ડ્રીલ આપો, ડ્રીલ આપો. બીજા ગામમાં તો આપણા છત ઉપર ટેરેસ ઉપર આપે પતંગ ચગાવ્યું, પણ કોઈ સામે કટાકટી વાળું છે જ નહીં, એટલે અહીંયા મજા જ નથી આવતી પતંગ ચગાવવાની. તો હવે આપણા ભાઈબંધે દોસ્તારને ફોન કરી કે બધા જે ઘરે હોય તો આપણે હવે અહીંયાથી ચાલી માંડવી બીચ ઉપર. તો ત્યાં બીચ ઉપર રમઝટ જમાવી આપણી. તો ચાલો, પટેલ સોસાયટીમાં જોઈ આવી કે કેટલી જગ્યાએ પતંગ ચગી છે. આપણા ભાઈબંધને બધાને ભેગા લઈ લીધા છે. તો હવે જોઈએ આપણે. ત્યાંના ભૂલકાઓ જો પતંગ ચગાવે છે. હવે આપણે ને બિદડા મેન બજારમાં આવી ગયા, તો એમાં કેવો માહોલ આપણે જોઈએ. મને એ જાણીને દુઃખ એટલું થાય છે કે બિદડા ગામમાં આટલી પબ્લિક હોવા છતાં પણ આકાશ આખું મને ખાલી જ દેખાય છે. આજે કોઈને હવે પતંગ ઉડાડવાનો શોખ જ નથી રહ્યો. જો સ્ટોલ હજી ફૂલ ભરેલા જ છે. ઉત્તરાયણ પણ આવી ગઈ છે. નકર ઉત્તરાયણના દિવસે સ્ટોલ ખાલી થઈ જવા જોઈએ, પણ હજી સ્ટોલ એટલા ને એટલા ભરેલા છે. પછી મને એ ખુશી છે કે પબ્લિક લેવા માટે આતુરતા જ છે. પબ્લિક આજના દિવસે પતંગ લઈ અને બપોર સુધી મને લાગે છે કે આકાશ ભરી જશે આપણું. બંને બાજુ ગામમાં ફરી આવ્યા. ગામમાં ક્યાંય પતંગ જ નથી ચગતા. તો પછી લાસ્ટમાં અમે હવે નક્કી કર્યું કે જયના ઘરે આલી, જયને અગાસી ઉપર આપણે થોડા પતંગ ચગાવી. તો જો આપણા ભાઈઓ હવે પતંગ ચગાવે જ છે. 11 વાગી ગયા. 11 વાગે અમે બધા ભાઈબંધ ભેગા થયા છીએ. બપોર પછી હવે પ્રોગ્રામ કરી જઈએ કે માંડવી બીચ ઉપર જઈ. તો હવે ત્યાં સુધી આપણે પતંગ ચગાવી. બાકસથી ધોકી જાય. આશરે કરના હો ખાણ. ઓહો, આશરો ના હોય વેત લે. વેત મખર આવશે. પડી જશે. ના પડે કાઈ. બ્લોક માં આવી હું બીવાની અંદર. એ જજે. જા ભીકો આપણા ને જી. ભીકો ની દોર તૂટી ન પડે કે યોડો. ના ના લે. આગિયા બાંધવાનો આપે કોન્ટ્રાક્ટ ને આ દીપ ને દીધો. આ ચોથું પાંચમું આગિયો બાંધે છે, એનો ચગાવવાનો વારો જ નથી આવ્યો. જેમ આગિયો બાંધે એમ બીજા કોઈક હાથમાં જ લઈ જાય એનો. આપણે શું આગિયા બાંધે સ્પેશિયાલિસ્ટ સમજ્યા? હા, તો આપણો આજનો મેન કારીગર આ કહેવાય કે આજ્ઞા બધાને બાંધી આપે છે. એને દોરા જ આપી દીધા છે, એ આજ્ઞા બાંધે છે બધાને.
અને આપણો જીતભાઈ જો ફૂલ તૈયારી કરીને આવ્યા છે, હાથમાં બેન્ડેજ પટ્ટી બધું બાંધીને. હા, પ્રોપર કારીગર. હજી કોઈના સાથે કટાકટી જ નથી કરી, ખાલી એક કાપ્યું ભાઈ. હા, એક કાપ્યું છે. સવારે પતંગ ચગાયા, પછી બપોરે જમવા ઘરે ગયા હતા અને હવે બધા પોતપોતાના ઘરેથી નીકળી અને માનવ મંદિર અમે ભેગા થઈ ગઈ. મારા સાથે જો જય ભેગો થઈ ગયો છે. તો બસ હવે અહીંયા બધા ભેગા થઈ અને હવે માંડવી બીચ ઉપર જાશું અને માંડવી બીચ ઉપર પતંગ ચગાવશું. તો ચાલો અમારી સાથે માંડવી બીચ ઉપર જમાવટ કરીએ. આપણે માંડવી આવી ગયા. તો હવે આ જયભાઈનો એક ફુૈયા આવે છે પતંગ અને ફિરકી લઈ, એના એ લઈએ અને પછી જાય. આવે જ છે, જો રસ્તામાં જ છે, તો તમને એ પણ બતાવું. એ સામે જો સ્કૂટીમાં આવે છે ને પતંગ છે ને ફિરકી છે, એ આપણું અહીંયા ટાઈમ વેસ્ટ ન જાય એના માટે આપણે એને પહેલેથી જ કહી દીધું હતું કે અમારા માટે પતંગને લઈ આવો. જો આ ભાઈ આપણા માટે પતંગ અને ફિરકીને લઈ આવ્યા છે. તો હવે એ આપણે પતંગ બતાવો. આ જો આપણા પતંગ, અને આ ભાઈનો આપણે થેન્ક યુ કહી દઈએ કે આપણા માટે પતંગ અને લઈ આવ્યા છે. 3 કે 4 ફિરકી છે. તો હવે એ પતંગ અને ફિરકી લઈ આપણે ચાલી માંડવી બીચ ઉપર. તમે જુઓ રસ્તામાં જ બીચ ઉપર રસ્તો જે જાય છે ને, એમાં ટ્રાફિક જુઓ તમે. બાઇક નીકળે એટલી પણ જગ્યા નથી, ફૂલ ટચોટચ છે. બે બાજુ ટચોટચમાં ગાડીઓ જાય છે. તો આપણે હજી પહોંચતા જ કલાક નીકળી જશે, મને તો એવું લાગે છે. બીચ ઉપર આવી ગયા અને આવીને જ અમે પેલા ધર્મનું કામ કરશું કે આપણા ભાઈ જો લાગી જ ગયા છે. તમને હું બતાવું. જો એક ગાડી છે ને રેતીમાં ફસાઈ ગઈ છે, તો એને કાઢે છે. અમે પતંગ ચગાવવા આવ્યા છીએ, પણ પેલા એને ધર્મનું કામ કરી અને પછી પતંગ ચગાવી. તો જો ભાઈ ફૂલ, કારણ કે બિદડાવાળા પહેલેથી જ અગ્રણી છે. ગમે તે કામ હોય ને તો એ પહોંચી જાય. ભાઈની ગાડી બહુ ફસાઈ ગઈ છે, એના ટાયર જો તેને હેલ્પ કરી. એના ટાયર છે ને જો અંદર ફસાઈ ગયા છે. અમને સંખ્યા ઓછી હતી તો એમાં આપણા બીજા અમિતભાઈ ને બધાને બોલાવી લીધા છે. અમિતભાઈ જરાક સલાહ આપો, આ ગાડી હવે કેમ નીકળશે આપણી? કેવી રીતના કાઢવી છે એ આપણે જાણી લઈ. એમાં મેન ઈશ્વરભાઈ કારીગર છે. ઈશ્વરભાઈ ને પૂછી કે આ ગાડી આપણે કાઢવી છે, કેવી રીતે કાઢશું? તમે ગાડીની હાલત જો કે બહુ ફસાઈ ગઈ છે. ગાડીને અહીંયાથી ઊંચી લેવી પડશે બધાને ભેગા થઈ. હા, આપણે ઊંચી લેવી પડશે. બરોબર. ઈશ્વરભાઈ નું કેવું છે, ગાડીને આખી નીચેથી ઊંચી લેવાની છે. તો હવે લઈ લે ચાલો. અમિતભાઈ આપણા બિદરા ગામની મન લાગે છે. આ ગાડીને મેન કાઢવા મેહુલભાઈ જો હવે તમે જો આપણા બિદરા ગામના મેન કહેવાય ને ભાઈ, તમે હમણાં શાંતિ રાખો યાર. અહીંયા કને યાર ગાડી કાઢવામાં હેલ્પ કરો. અહીંયા વ્લોગિંગ પછી કરજો. આ જો આપણા મેહુલભાઈ આવી ગયા છે, ગાડી કાઢાવી દેશે હમણાં. જો છે ને ગાડી નીકળી જવાની કગાર ઉપર જ છે. જરાક હવે મેહુલભાઈ આવી ગયા છે તો એનું બુદ્ધિ વાપરી અને આ ગાડી કાઢશે. એવું કહો કે મેહુલભાઈ ગાડી ઉપર બેસી ગયા છે. હવે જોજો આ ગાડી કેવી રીતે બહાર નીકળે છે. તમે જો હવે તરત જ આ ગાડી બહાર નીકળી જશે. આ પૂરી ગેંગ ભેગા છે, બિદરા ગામની જ છે.
હવે તો ગમે તેમ કરીને અમને આ ગાડીને બહાર કાઢવી જ છે, તો ફૂલ તૈયારી જ છે. આપણા બાપુજી કહેવાય, બાપુજીએ ગાડી કાઢી લીધી છે. જો બધા કેટલા રાજી થઈ ગયા છે. આવા કામ માટે તો હું કહું આપણા બિદડા ગામને તમે બોલાવી લ્યો તો આવા કામ તરત જ થઈ જશે. એમાં મેઇન કહેવાય કે અડધો કલાકથી એ આપણી ગાડી બારી નથી નીકળતી, પણ મેઇન આપણા ગામના જે વડીલ આવ્યા ને એનાથી નીકળી ગયું. બાપુજી છે, ઈશ્વરભાઈ છે, એનાથી આપણી ગાડી કાઢવામાં બહુ સહાય થયો. તો ચાલો હવે આપણે જઈ પતંગ છે ચગાવવા કરી આવ્યા. તો હવે આપણે થોડીક અહીંયા મોજ લઈએ, એના માટે આપણે પતંગમાં પહેલાં આગિયા બાંધવા પડશે. તો હવે આપણા ભાઈ બધા જો મંડી ગયા છે આગિયા બાંધવા. હજી પતંગ તો ચગાવે છે પણ તડકો બહુ છે ને એટલે દેખાતું જ નથી ઉપર કાંઈ. વાંધો નહીં. કાગળના પતંગ લીધા હતા ને તો એ હવામાં જ તૂટી જાય છે. તો પછી હવે એના માટે અમે પ્લાસ્ટિકના લઈ આવ્યા છીએ પતંગ. તો હવે પ્લાસ્ટિકના પતંગમાં આપણે યશભાઈને કીધું હોય કે આગિયા બાંધીને અમને તૈયાર કરીને દો. તો યશભાઈની મહેનતથી આગિયા બાંધે છે. એ બાંધી લે ને એના પછી આપણે પતંગ ચગાવી. પતંગ ચગાવ્યાવાળા પતંગ ચગાવે છે. તો હવે આપણે નાસ્તો કરી, ચણા ચટપટી ખાઈ. શ્યામને હવે ચણા ચટપટી ખાઈ આપી. 6 વાગી ગયા, ટાઢોપોર થઈ ગયો. તો જે પતંગ ચગાવવાની મજા છે ને એ 6 વાગ્યા પછી આવશે. ઉત્તમ નજારો બતાવો અહીંયાથી. હવે સનસેટ પણ થઈ ગયો છે. તો એ પણ જોવાની જે માહોલ મજા આવશે ને, એક સાથે ઉપર આકાશમાં પતંગ અને નીચે આ સનસેટ થાય છે. તો આ નજારો જોવાની ખૂબ મજા આવશે. અને તમને હું અહીંયાની માંડવી બીચની પબ્લિક પણ બતાવું કે કેટલી છે આજે. ટ્રાફિક ફૂલ પણ છે, તમે બતાવું. આ જો પૂરી કરવાની ભાઈ. તમે ટ્રાફિક જોઈ શકો છો કે ફૂલ છે. રિટર્ન તો બીચ ઉપરથી રિટર્ન ત્યાં જ જો ટ્રાફિક. તમે એટલે એકવાર નક્કી રાખો કે કોઈ પણ ઉતરાય હોય કે મોટા દિવસ હોય ને તો તમને બીચ ઉપર આવવું હોય ને તો બસ બાઇકથી જવાનું. 4 વ્હીલર તમે લઈને આવશો તો સમજી લો તમારો કલાક 1.5 કલાક અહીંયા ખરાબ થઈ જશે. બાઇક હોય તો ગમે તેમ નીકળી જશે. પતંગ જગાવી અને હવે આંધ્રા ઢોસામાં આપણે ઢોસા ખાવા માટે આવ્યા છીએ. ચાલો આપણે ઢોસા ખાઈએ. नशेड़ियों के साथ में उस रात में मौजूद था जो तेरा है वजूद बेटे नाचते हैं तेरे जैसे लड़के मेरी